કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા પિરિયડની અંદર આપણે એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો વિશેની માહિતી મેળવી હતી. આજના પિરિયડમાં આપણે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો વિશેની માહિતી મેળવવાની છે. તો જો પહેલા અહીંયા લખ્યું છે ડી વિભાગના તત્વો વિશે સમજાવો, તો પહેલી વ્યાખ્યા તો ક્લિયર જ હશે. જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હોય તેને ડી વિભાગના તત્વો કહીએ છીએ. ડી વિભાગના તત્વોનું બીજું એક નામ શું છે? સંક્રાંતિ તત્વો છે. સંક્રાંતિ તત્વો કેમ કીધું છે? તો ડી વિભાગના તત્વ આવર્ત કોષ્ટકમાં આપણને વચ્ચે જોવા મળે છે. જો આવી રીતે આવર્ત કોષ્ટક હોય તો ડાબી બાજુ ઉપર એસ વિભાગ હોય, જમણી બાજુ ઉપર પી વિભાગ હોય અને એસ અને પી વિભાગને જોડવાનું કામ કરે છે કોણ? ડી વિભાગના તત્વો. માટે ડી વિભાગના તત્વોને શું કહીએ છીએ? સંક્રાંતિ તત્વો. હવે આપણે જાણીએ છીએ કે એસ વિભાગના તત્વ ખૂબ જ વધારે પ્રતિક્રિયાત્મક હોય છે. પી વિભાગની અંદર સમૂહ નંબર 13 અને 14 એટલે કે બોરોન અને કાર્બન સમૂહ ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. આ બંનેને જોડવાનું કામ કોણ કરે છે? ડી વિભાગના તત્વો. માટે તેને શું કીધું છે? સંક્રાંતિ તત્વો. આ 5 લાઈનમાં તમને એ સમજાવ્યું છે. જો ડી વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા પી વિભાગના તત્વો, જેમાં સમૂહ નંબર 13 અને 14 બોરોન અને કાર્બનના તત્વોને વચ્ચે એક પ્રકારના સેતુ એટલે બંધ, સેતુ એટલે બે વસ્તુને જોડવું, તો એક પ્રકારના સેતુ તરીકેનું કાર્ય કરતા હોવાથી ડી વિભાગના તત્વોને શું કહીએ છીએ? સંક્રાંતિ તત્વો કહીએ છીએ. હવે આ બાજુ આવી જઈએ. પહેલી તો એની વ્યાખ્યા, જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય તેને ડી વિભાગના તત્વો કહીએ છીએ. ડી વિભાગના તત્વો એટલે ડી કક્ષક. ચલો, ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10 ઇલેક્ટ્રોન. એટલે ડી વિભાગની અંદર 10 સમૂહ હોવા જોઈએ. તો આવર્ત કોષ્ટકની વચ્ચે સમૂહ નંબર 13 થી લઈને સમૂહ નંબર 12 જે છે તેનો સમાવેશ ડી વિભાગમાં કરવામાં આવે છે. તમે ગણી લો, સમૂહ નંબર 13 થી 12 એટલે 10 સમૂહ થઈ જશે. હવે આખું આવર્ત કોષ્ટક માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ચલો આપણે વિચારીએ કે આ રીતનું આવર્ત કોષ્ટક છે. ડાબી બાજુ ઉપર સમૂહ નંબર 1, સમૂહ નંબર 2 શું કીધું હતું એને? એસ વિભાગના તત્વ. પછી સમૂહ નંબર 3 થી લઈને 12 એટલે શું થઈ ગયું? વચમાં ડી વિભાગ. અને પછી સમૂહ નંબર 13 થી લઈને સમૂહ નંબર 18 શું કીધું હતું? પી વિભાગના તત્વ. એવી રીતે 18 સમૂહ વહેંચવામાં આવેલા હોય છે. તો 2 પોઈન્ટ અહીંયા ક્લિયર થઈ જાય. હવે જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના, ખાસ MCQ માટે IMP, કે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો n-1 ડી. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 10 ઇલેક્ટ્રોન. એટલે 1 થી 10. ns, એસમાં કેટલા ભરાય? વધુમાં વધુ 2, તો 0 થી 2. તો આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી 1 to 10 અને ns 0 to 2 હોય છે. ડી વિભાગના તત્વો કહેવાય છે કારણ કે આ તત્વો ડી વિભાગના કહેવાય છે કારણ કે આંતરિક ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. બરાબર. હવે તમારે ડી વિભાગના તત્વો જોવા હોય તો આપણે એની ઇલેક્ટ્રોન રચના ઓલરેડી લખાવેલી છે. ઇલેક્ટ્રોન રચના વાળો ટોપિક બીજા ચેપ્ટરમાંથી નીકાળવો અને 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોવી. 21 થી 30 તત્વો કયા? સ્કેન્ડિયમ થી ઝિંક. સ્કેન્ડિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. દરેકની અંદર ડીમાં એક ઇલેક્ટ્રોન ભરાતો જાય છે. એને કહીએ છીએ આપણે સંક્રાંતિ તત્વો.
પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે 3D કક્ષકમાં ભરાય છે. જો 4D કક્ષકમાં ભરાય ઇલેક્ટ્રોન તો દ્વિતીય સંક્રાંતિ આવશે, એ 12માં આવશે, અને 5D માં ભરાય તો તૃતીય સંક્રાંતિ શ્રેણી કહીશું. તો બેઝિક 3 પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. હવે એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો લાક્ષણિકતાઓ પણ 12માં આવશે, ડીપમાં ભણવાનું. એના ગુણધર્મ આપ્યા છે. તો ડી વિભાગના બધા જ તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે, ધાતુઓ તરીકે વર્તે છે. આ તત્વો મુખ્યત્વે રંગીન આયનો આપે છે, કારણ કે આની અંદર એક થિયરી આગળ આવશે. આપણે ડી સંક્રાંતિ જોવા મળે છે. આમાં ડી માં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે અને તરત જ ઉત્તેજિત અવસ્થામાં જે ઉર્જા મેળવી હતી એ ગુમાવીને પાછો ભૂમિ અવસ્થામાં આવશે. એટલે જે ઉર્જા ગુમાવે છે એ આપણને તરંગ લંબાઈ સ્વરૂપે જોવા મળશે, અને જેના કારણે અલગ અલગ આપણને રંગ પણ જોવા મળતા હોય છે. તો આ તત્વો મુખ્યત્વે કયા આયનો ધરાવે છે? રંગીન આયનો. અને જુદી જુદી સંયોજકતા એટલે શું કહેવાય? ઓક્સિડેશન અવસ્થા. +1, +2, +3 જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. ડી વિભાગના તત્વો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે ચુંબકીય ગુણધર્મ આમ જોઈએ તો 5 પ્રકારના ભણવાના આવશે: અનુચુંબકીય, પ્રતિચુંબકીય, ફેરોમેગ્નેટિક, એન્ટીફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક. એમાં મુખ્યત્વે 2 પ્રકાર આપણે અહીંયા અનુચુંબકીય અને પ્રતિચુંબકીયની થોડી વાત કરીએ. આગળ આપણે ભણવાનું છે. અનુચુંબકીય ગુણધર્મમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, માટે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નિર્બળતાથી આકર્ષણ પામે છે. પ્રતિચુંબકીયની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે, એટલે કે જોડકા બનાવેલા હોય છે, જે આકર્ષણ પામતું નથી પણ અપાકર્ષણ પામે છે. તો અનુચુંબકીય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, એટલું અત્યારે મગજમાં હોવું જોઈએ. પણ પછી આગળ આપણે ભણવાનું જ છે. આ ઉપરાંત ડી વિભાગના તત્વ ઉદ્દીપનીય ગુણધર્મ પણ ધરાવે છે. ઉદ્દીપનીય ગુણધર્મ એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનો ગુણધર્મ એટલે ઉદ્દીપનીય ગુણધર્મ. ઉદ્દીપનીય ગુણધર્મ શેમાં જોવા મળે? ઉદ્દીપકમાં. તો ડી વિભાગના તત્વ ઉદ્દીપક તરીકે વપરાય છે. ઉદ્દીપક એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી દે અને પ્રક્રિયા થવાનો સમય ઘટાડી દે છે. તો છેલ્લો પોઈન્ટ છે અહીંયા કે દરેક સંક્રાંતિ શ્રેણીમાં છેલ્લા તત્વ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1 D10 NS2 છે. છતાં પણ તેઓ સંક્રાંતિ તત્વોના ગુણધર્મ ધરાવતા નથી, લક્ષણો ધરાવતા નથી. તો હું તમને સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા આપી દઉં. જે તત્વોમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તેને જ સંક્રાંતિ તત્વો કહીએ છીએ. સંક્રાંતિ તત્વોમાં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી ન હોવી જોઈએ. અહીંયા આપ જોઈ શકો છો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીમાં D10 એટલે કે ડી ની અંદર તો 10 ઇલેક્ટ્રોન આવી ગયા, સંપૂર્ણ ભરાયેલી છે, માટે એને સંક્રાંતિ તત્વો કહેવાતું નથી. 12મા ધોરણનું કારણ આવશે આ. બરોબર. ડી કક્ષક અહીં લખું છું, ડી કક્ષક કેવી ભરાયેલી હોવી જોઈએ? અપૂર્ણ. અપૂર્ણ એટલે શું થાય? D1 થી D9 હોય તો જ એને આપણે શું કહીશું? સંક્રાંતિ તત્વ કહીશું. તો જ શું કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. તો આ છે આપણી પાસે ડી વિભાગના તત્વો વિશેની માહિતી. વિડીયો પોઝ કરીને લખી નાખો. હવે જો એના પછી નેક્સ્ટ એફ વિભાગના તત્વો વિશે સમજાવો. તો પહેલી તો વ્યાખ્યા હવે ડાયરેક્ટ અહીંયા જોઈએ છે. જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય
તેને એફ વિભાગના તત્વો કહે છે. હવે એફ વિભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં કઈ જગ્યાએ હોય? તો આવર્ત કોષ્ટકની અંદર તળિયે બે હરોળ તમને જોવા મળશે. ચોપડીમાં આવર્ત કોષ્ટક જોજો, આધુનિક આવર્ત કોષ્ટક, બે હરોળ હોય છે, બે નીચે રેખાઓ હોય છે. એ બંને રેખાઓને જ આપણે શું કહીએ છીએ? એફ વિભાગના તત્વો. જેમાં એક હોય છે લેન્થેનોઇડ્સ અને બીજી રેખા હોય છે એને એક્ટિનોઇડ્સ કહીએ છીએ. તો જુઓ, આવર્ત કોષ્ટકના તળિયે જે બે આડી હરોળમાં ના તત્વોની શ્રેણી છે તેને એફ વિભાગના તત્વો કહેવામાં આવે છે. હવે એફ વિભાગના તત્વોની ઓળખ કઈ રીતે? તો એક તો કીધું છેલ્લો ઇલેક્ટ્રોન એફમાં ભરાય. બીજું એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવાની. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ આવી રીતની હોવી જોઈએ. n-2 f 1 થી 14 ઇલેક્ટ્રોનની વચ્ચે કોઈ પણ હોવા જોઈએ. n-1 d 0 થી 1 ની વચ્ચે ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને ns2 હોવા જોઈએ. હવે ધારો કે અહીંયા n બરાબર છે 4, બરાબર, અથવા અહીંયા n બરાબર આપણે લઈ લઈએ 6 અને 7. તો n બરાબર અહીંયા 6 હોય તો અહીંયા શું થશે? 6 - 1 એટલે 5 અને 6 - 2 એટલે 4. તો આવી રીતે હોય 4f 5d અને 6s. બરાબર, તો આ થઈ ગઈ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે એફ વિભાગના તત્વોનું બીજું નામ શું છે? MCQ માં પૂછાય. તો એફ વિભાગના તત્વોને બે જો આપણે શું કહીએ છીએ? આંતર સંક્રાંતિ તત્વો. તો કેમ આંતર સંક્રાંતિ તત્વો કીધું? તેનું પણ કારણ છે. આજે એફ વિભાગના તત્વોની જે બે આડી હરોળ છે એકચ્યુઅલમાં આપણે જોઈએ તો એ ડી વિભાગની અંદર સમાયેલી હોય છે. તો ડી વિભાગના તત્વોને શું કહીએ છીએ? સંક્રાંતિ. તો સંક્રાંતિ તત્વોની અંદર સમાયેલી આ રેખાઓ છે માટે આને શું કહીએ છીએ? આંતર સંક્રાંતિ તત્વો. અને આંતર સંક્રાંતિ તત્વોમાં લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ આ બે શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું આપ્યું છે લેન્થેનોઇડ્સ. તો લેન્થેનોઇડ્સ આવર્ત કોષ્ટકની અંદર જે ઉપરની હરોળ હોય એને શું કહીએ છીએ? લેન્થેનોઇડ્સ. હવે લેન્થેનોઇડ્સનું પ્રથમ તત્વ સીરિયમ Ce અને 14મું તત્વ, ટોટલ 14 તત્વ હશે એમાં 1 2 3 4 5 6 ગણશો એમ 14 તત્વ હશે. 14મું તત્વ લ્યુટેશિયમ હોય છે. ક્લિયર? લેન્થેનોઇડ્સ શ્રેણીની અંદર સીરિયમ Ce થી લ્યુટેશિયમ Lu સુધીના તત્વ હોય છે. જો અહીંયા આપ્યું છે પ્રથમ હરોળ. એના નીચેની જે બીજી હરોળ હોય તે બીજી હરોળને આપણે શું કહીએ છીએ? એક્ટિનોઇડ્સ કહીએ છીએ. અને એક્ટિનોઇડ્સની અંદર તત્વ TH એટલે થોરિયમ થી Lr લોરેશિયમ, થોરિયમ થી લોરેશિયમ સુધીના તત્વોનો સમાવેશ એક્ટિનોઇડ્સમાં થાય છે. હવે હું તમને અહીંયા આ 12માના પોઈન્ટ છે, ખાસ સમજજો. એક્ટિનોઇડ્સ શ્રેણીની અંદર એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, જ્યારે લેન્થેનોઇડ્સની અંદર એક જ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 જોવા મળે છે. આ તમને અત્યારે ચોપડીમાં નથી આપ્યું પણ 12મામાં આવશે, એટલે જોડે અત્યારે લખી જ દેવું આ રીતનું. એક્ટિનોઇડ્સ અને લેન્થેનોઇડ્સ વચ્ચેનો પહેલો એક ડિફરન્સ મેં તમને સમજાવ્યો. એક્ટિનોઇડ્સ શ્રેણીના તત્વોમાં એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, માટે તેનું રસાયણ વિજ્ઞાન લેન્થેનોઇડ્સ કરતા કેવું હોય છે? જટિલ હોય છે. જેટલી વધારે ઓક્સિડેશન અવસ્થા તેટલી વધારે રિએક્શનો, તેટલા વધારે સંયોજનો. માટે એક્ટિનોઇડ્સનું રસાયણ વિજ્ઞાન લેન્થેનોઇડ્સ કરતા કેવું હોય છે? જટિલ હોય છે. કેમ? કારણ કે એક્ટિનોઇડ્સની અંદર શું હોય છે? એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા હોય છે.
જ્યારે લેન્થેનોઇડ્સની અંદર માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા હોય છે +3. તો આ પહેલો પોઈન્ટ. પોઈન્ટ નંબર 2 કે એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો રેડિયો સક્રિય છે. એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો કેવા છે? રેડિયો સક્રિય છે. અને તેનું પ્રમાણ મિલીગ્રામ નેનોગ્રામમાં જ બનાવવામાં આવેલું છે. બધા મોટા ભાગે માનવ સર્જિત રેડિયો સક્રિય તત્વો છે. માટે એક્ટિનોઇડ્સનું રસાયણ વિજ્ઞાન કેવું હોય છે? ખૂબ જ જટિલ, ખૂબ જ ક્ષણિક જ હોય છે. જ્યારે લેન્થેનોઇડ્સમાં માત્ર પ્રોમિથિયમ એક જ કેવું છે? રેડિયો સક્રિય હોય છે. છેલ્લો પોઈન્ટ, યુરેનિયમ પછીના તત્વોને અણુ યુરેનિયમ તરીકે ઓળખાય છે. લખી નાખો એફ વિભાગના તત્વો વિશે માહિતી. જો એના પછી હવે આવર્ત કોષ્ટકની અંદર જે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુ અથવા ઉપધાતુને આપણે બીજું શું કહીએ છીએ? અર્ધધાતુ. બરોબર. આ ત્રણેય વિશે આપણે સમજાવવાનું છે. બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા પહેલું આપ્યું છે ધાતુઓ, બીજું અહીંયા લખ્યું છે અધાતુઓ અને ત્રીજું આપ્યું છે અહીંયા અર્ધધાતુ અથવા ઉપધાતુ. તો ધાતુઓ આપણને આવર્ત કોષ્ટકમાં કઈ જગ્યાએ પહેલા તો જોવા મળે છે? તો ડાબી બાજુ ઉપર ધાતુ તત્વ રહેલા હોય છે. બીજો પોઈન્ટ, આવર્ત કોષ્ટકમાં 100% તત્વો જે હોય તેમાંથી 78% વધારે ધાતુ તત્વનો સમાવેશ થાય છે. 78% જેટલી ધાતુ તત્વ હોય છે. એટલે આપણે કહી શકાય કે આવર્ત કોષ્ટકની અંદર મોટા ભાગની ધાતુ તત્વ હોય અને બાકીનું જે તમારે રહ્યું 22% જેવું, એમાં અધાતુ પણ આવી ગઈ અને અર્ધ ધાતુ પણ આવી ગઈ. હવે ધાતુ તત્વ કઈ જગ્યાએ હોય છે? બીજો પોઈન્ટ આપ્યો છે. મુખ્યત્વે આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વ ડાબી તરફ હોય છે. ધારો કે આવર્ત કોષ્ટક છે તો ડાબી તરફ તમારે ડાબા હાથ ઉપર, તો ડાબા હાથ ઉપર કયા વિભાગના તત્વો આવે? એસ વિભાગના તત્વો. અને એસ વિભાગના તત્વની અંદર કેટલા સમૂહ પડે? 2. સમૂહ નંબર 1 આલ્કલી ધાતુ સમૂહ અને સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્થ ધાતુ સમૂહ. તો બંને ધાતુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો ધાતુઓ ઓરડાના તાપમાને આપણને કઈ અવસ્થામાં મળે? તો ઓબ્વિયસલી ઘન અવસ્થામાં જ મળે છે. પણ એક અહીંયા અપવાદ છે, પારો. પારો એટલે મર્ક્યુરી, Hg. મર્ક્યુરી એ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે, પણ ઓરડાના તાપમાને મર્ક્યુરી એટલે કે પારો પ્રવાહી અવસ્થામાં આપણને મળે છે. તો જો એક પોઈન્ટ નેક્સ્ટ, કે સામાન્ય રીતે ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે મળે છે. અપવાદ તરીકે પારો એક પ્રવાહી અવસ્થામાં આપણને મળી આવે છે. હવે કેટલીક ધાતુઓ અહીંયા એવી છે કે જેના ગલન બિંદુ ખૂબ જ નીચા છે. ઓલમોસ્ટ આપણે કહી શકાય ઓરડાના તાપમાન જેટલા છે. 2 એક્ઝામ્પલ આપું છું. એક તો ધાતુ ગેલિયમ અને બીજી ધાતુ સીઝિયમ. ગેલિયમનું ગલન બિંદુ 303 કેલ્વિન છે. તો તમે વિચારો કે ડિગ્રી સેલ્સિયસમાં હું આને કન્વર્ટ કરું તો આવી રીતે થાય. 303 માંથી 273 બાદ કરો એટલે 27, 28, 29, 30 જેટલું થશે. અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં હું કરું તો ગેલિયમનું ગલન બિંદુ 30 ડિગ્રી સેલ્સિયસ. 30 ડિગ્રી સેલ્સિયસ એટલે ઓરડાનું તાપમાન. અત્યારે નોર્મલી જો તો 30-35 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો ગેલિયમ અને સીઝિયમ એ નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુઓ છે, જે ખૂબ જ સરળતાથી એ ઓગળી જાય. ગેલિયમ અને સીઝિયમ તમે અહીંયા બહાર લાવીને મૂકો એટલે એ ઓગળી જાય.
કારણ કે ઓરડાનું તાપમાન 30-35 ડિગ્રી સેલ્સિયસ હોય અને ગેલિયમનું ગલનબિંદુ પણ કેટલું છે 30 ડિગ્રી સેલ્સિયસ. તો આ સામાન્ય માહિતી હતી. હવે એના પછી જોઈએ કે ધાતુઓના ગુણધર્મ શું છે. 9મા 10મા જે ગુણધર્મો ધાતુ માટે ભણ્યા એ જ છે. અહીં ધાતુ ઉષ્માનું સુવાહક, વિદ્યુતનું સુવાહક એટલે કે વહન કરે છે. ધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. બસ એ બધા પોઈન્ટો અહીંયા છે. ધાતુના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. બરોબર. ધાતુ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? સુવાહક હોય છે. અને ટીપાવપણા, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. હવે જો છેલ્લો પોઈન્ટ જે અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે આવર્ત કોષ્ટકમાં ધાત્વીય ગુણધર્મ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ આવર્તમાં તો ઘટે છે. બરોબર. તો જો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મ શું થાય છે? ઘટે છે. તમને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ ઉપર ધાતુઓ હોય અને જમણી બાજુ ઉપર શું હોય? અધાતુઓ હોય. ચલો, સમૂહમાં જે વસ્તુ આવર્તમાં ઘટતી હોય તે જ વસ્તુ સમૂહમાં શું થતી હોય? વધતી હોય. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ શું થાય છે? વધે છે. તો આ બધી માહિતી હતી ધાતુઓ માટેની. બીજો ભાગ અહીંયા લઈએ છીએ આપણે અધાતુ અને તેમના કેટલાક ગુણધર્મ. તો જો ધાતુ તત્વ આપણને આવર્ત કોષ્ટકમાં ડાબી તરફ મળે છે, તો અધાતુ તત્વ આવર્ત કોષ્ટકમાં આપણને કઈ બાજુ મળે છે? જમણી બાજુએ ઉપર મળે છે. કારણ કે નીચે જાઓ સમૂહમાં એમ તો શું થઈ જશે? ધાત્વિક ગુણધર્મ વધતો જશે. લખ્યું છે અહીંયા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે. એટલે અધાતુ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં હોય છે. હવે અધાતુ આપણને કઈ અવસ્થામાં મળે? તો ઓરડાના તાપમાને અધાતુઓ ઘન અથવા વાયુ સ્વરૂપે હોય છે. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. ધાતુના કેવા હતા? ઊંચા હતા. અધાતુના કેવા હોય? નીચા હોય છે. આમાં અપવાદ બોરોન અને કાર્બન, આ બંને ખૂબ જ કઠણ અધાતુઓ છે અને બોરોન અને કાર્બનના ગલન બિંદુ એ ખૂબ જ ઊંચા હોય છે. માટે અહીં અપવાદ લખ્યું છે બોરોન અને કાર્બન. ચલો, અધાતુ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? અવાહક. હવે આમાં પાછું એક અપવાદ આવી ગયું, ગ્રેફાઇટ. ગ્રેફાઇટ શું છે? ખ્યાલ છે? કાર્બનનું અપર રૂપ છે. કાર્બનના 3 અપર રૂપ તમે ધોરણ 10માં ભણ્યા હશો. ગ્રેફાઇટ, બીજું હીરો અને ત્રીજું ફુલેરિન્સ. એમાં ગ્રેફાઇટ એટલે શું? તમે બધાએ વાપરો છો. પેન્સિલ હોય એ પેન્સિલની જે અંદરની લીડ આવે જેને આપણે અણી કહીએ, એ પેન્સિલની લીડ એ ગ્રેફાઇટની હોય છે અને ગ્રેફાઇટ એ વિદ્યુતનું વહન દર્શાવે છે. બરોબર. માટે અહીંયા અપવાદમાં શું લખ્યું છે? ગ્રેફાઇટ. બાકી બધી અધાતુઓ કેવી હોય છે? વિદ્યુત અને ઉષ્માની અવાહક હોય છે. ચલો, ત્યારબાદ મોટા ભાગની અધાતુઓ કેવી હોય છે? બરડ હોય છે. બરડ એટલે બટકી જવું. ધારો કે ચોક હોય, ચોક આમ કરો એટલે બટકી જાય, અથવા આમ ઉપરથી નીચે નાખો એટલે તૂટી જાય. બરડ એને કહેવાય છે. તો મોટાભાગની અધાતુઓ સ્વભાવે બરડ હોય છે. તેથી તેઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ દર્શાવતા નથી. અધાતુને તમે ટીપો તો તૂટી જાય અને ખેંચો, તણાવ કરો, બરોબર, તો એ તૂટી જાય. હવે જો આ પોઈન્ટ છે એ આના કરતા ટોટલી વિરુદ્ધ આવશે. અહીંયા આપણે ધાત્વીય ગુણધર્મની ચર્ચા કરી કારણ કે આ ધાતુઓ હતું. હવે અધાતુની અંદર આપણે અધાત્વીય ગુણધર્મ જોઈએ. તો જો ધાત્વીય ગુણધર્મ ડાબી બાજુથી જમણી બાજુ તરફ શું થયો? તો ઘટે છે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય ગુણધર્મ શું થાય? વધી જાય. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાત્વીય ગુણધર્મ શું થશે? ઘટે
છે. આનાથી ટોટલી વિરુદ્ધ પોઈન્ટ. છેલ્લો પોઈન્ટ, અર્ધ ધાતુ અથવા ઉપધાતુ. આને મેટલ કહેવાય, ઇંગ્લિશમાં પણ નામ સાંભળી લો. આને શું કહીએ? મેટલ. અધાતુ એટલે શું થઈ જશે? નોન મેટલ. અને અર્ધ ધાતુ એટલે સેમી મેટલ અથવા મેટેલોઇડ્સ. સેમી મેટલ્સ કયો અથવા મેટેલોઇડ્સ. તો જો અર્ધ ધાતુ કઈ રીતે હોય છે? આવર્ત કોષ્ટકમાં એક સર્પાકાર જાડી રેખાની બાજુમાં અર્ધ ધાતુઓ જોવા મળે છે. તો તત્વોમાં ધાત્વીય ગુણધર્મમાંથી અધાત્વીય ગુણધર્મમાં ફેરફાર એકાએક થતો નથી. એટલે એવું ના થઈ જાય કે એક અહીંયા ધાતુ હોય અને પછી તરત અધાતુ આવી ગઈ. પણ ધાતુ હોય પછી ધીમે ધીમે અર્ધ ધાતુ આવે અને પછી અધાતુ આવે. એટલે લખ્યું છે કે તત્વમાં ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મમાં ફેરફાર એકાએક થતો નથી, પણ જાડી સર્પાકાર રેખા મુજબ જોવા મળે છે. હવે અહીંયા આપ્યું છે આપણને વ્યાખ્યા અર્ધ ધાતુની. તો જે તત્વ ધાત્વીય ગુણધર્મ અને અધાત્વીય ગુણધર્મ બંને ગુણધર્મ ધરાવે તેમને આપણે શું કહીએ છીએ? અર્ધ ધાતુ કહીએ છીએ. તો જો જે તત્વો ધાતુઓ અને અધાતુઓ એમ બંનેના ગુણધર્મો દર્શાવે તેવા તત્વોને અર્ધધાતુ અથવા ઉપધાતુ કહે છે. ઉદાહરણ કયા કયા છે? તો Si સિલિકોન, Ge જર્મેનિયમ, આર્સેનિક, As એન્ટીમની, Sb અને ટેલુરિયમ Te. આ બધી જાડી સર્પાકાર રેખાને અડીને આવેલા તત્વો છે, માટે આ બધાને આપણે શું કહીએ છીએ? અર્ધ ધાતુ અથવા ઉપધાતુ કહે છે. તો બસ આજના પિરિયડમાં આપણે એટલું ભણ્યા. શું ભણ્યા? ટોટલ 3 વસ્તુ ભણ્યા. ડી વિભાગના તત્વો વિશેની માહિતી, એફ વિભાગના તત્વો વિશેની માહિતી અને ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ કોને કહેવાય અને તેના ગુણધર્મો. વિડીયો પોઝ કરીને દરેક વસ્તુ લખી નાખો.